સાહેબ, આ વાર્તા સાંભળજો અને દાંપત્યનો આવો દાખલો જો આપણે આપી શકીએ ને તો હું માનું છું જીવન સફળ છે. હવે કઈ તારીખે વેકેશન પડે ને કઈ તારીખે જવાની આવી ખબર નહીં, એટલે એ રોજ જાય, રોજ સ્ટેશને ઉભા રહે, અમદાવાદથી આવતી 4 ગાડીઓ પસાર થઈ જાય પછી ઘેર જાય. અને આવું એમણે 12 દિવસ કર્યું. 12મા દિવસે મારા નાની ઉતર્યા, મંગળાબેન એનું નામ, લગ્ન કરીને આણું નહીં કરેલું, વહુને ઘેર લઈ આવ્યા અને કાગળ લખી દીધો કે મેં એને પારડી ઉતારી લીધી છે, એની ચિંતા કરશો નહીં. કટ ટુ સિનેમામાં જેમ આવે એમ વર્ષો પછી અમે બધા છોકરાઓ 8-10 વર્ષના યાદ રાખી શકીએ એવડા. અને દાદાજી કંઈ પણ વાતમાં ગુસ્સો કરે, મારા નાના જેને અમે બાપુજી કહેતા, એ કંઈ પણ વાતમાં ગુસ્સો કરે એટલે મારા નાની એમ કહેતા કે આવું વઢવા માટે 12 દાડા ઊભા રહ્યા હતા.